બનાસકાંઠા જિલ્લાના દિયોદરના સાલપુરા ગામે ગેનીબેન ઠાકોરનો સાકર તુલા કાર્યક્રમ યોજાયો હતો। મહાકાળી નાસ્તા હાઉસના માલિક પ્રતાપજી ઠાકોરે ચૂંટણી સમયે માતાજીને રમેલ યોજાઈ હતી, ત્યારે ગેનીબેન ઠાકોર પણ ત્યાં પહોંચ્યા હતા। ત્યારે પ્રતાપજી ઠાકોર દ્વારા ગેનીબેન ઠાકોર લોકસભાની ચૂંટણીમાં વિજય બને છે તો માતાજીની માનતા રૂપે સાકર તુલા કાર્યક્રમ યોજી બાધા પૂર્ણ કરવામાં આવશે। ત્યારે આજે સાલપુરા ગામે મહાકાળી માતાજીના મંદિરે બનાસકાંઠા જિલ્લાના લોકસભાના નવનિયુક્ત મહિલા સાંસદ ગેનીબેન ઠાકોરનો સાકર તુલા કાર્યક્રમ યોજાયો હતો, જ્યાં જિલ્લા કોંગ્રેસના પ્રમુખ ભરતસિંહ વાઘેલા, પૂર્વ ધારાસભ્ય શિવાભાઈ ભુરિયા સહિત ઠાકોર સમાજના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। દિયોદરના સાલપુરા ખાતે મહાકાળી માતાજીના મંદિરે બનાસકાંઠા લોકસભાના સંસદ ગેનીબેન ઠાકોરનો સાકર તુલા કાર્યક્રમ સાથે પ્રથમ વખત દિયોદર તાલુકામાં સંસદ બન્યા પછી જીતમાં સહભાગી થવા બદલ દિયોદર તાલુકાના વિધાનસભાના મતદારો અને 54 સમાજના લોકોને મતદારોનો આભાર વ્યક્ત કર્યો હતો। ગેનીબેન ઠાકોરે આભાર દર્શન કાર્યક્રમમાં ભાજપના ચૂંટણી મતદાન પ્રક્રિયા દરમિયાન કેટલાક ગામોમાં તેમના મળતિયાઓ દ્વારા બોગસ મતદાન કરવાની ભાજપના કાર્યકરો પર આક્ષેપ કર્યા છે। ત્યારે બનાસકાંઠા જુદા જુદા વિસ્તારોમાં 70,000 બોગસ મતદાન કર્યું। સામે છેડે બનાસની બેંક, બનાસની ડેરી અને સંસાધનોની ચૂંટણી લડી છે, ત્યારે કુદરતે અમોને સાથ આપી જંગી મતોથી વિજય અપાયો છે। આખરે સત્યમય જયતે બનાસકાંઠાના સાંસદ ગેનીબેન ઠાકોરે સભામાં સંબોધન કર્યું હતું। મતદારોએ પોતપોતાની આસ્થા પ્રમાણે જે અમારા ટેકેદારો હતા એ તમામ પ્રકારના ચઢાણ હોવાથી ક્યાંક ને ક્યાંક એ પોતે તો મહેનત કરતા હતા, પણ જ્યાં એમની આસ્થા હતી ત્યાં એમણે માનતાઓ પણ રાખેલી। અને ચૂંટણી પત્યા પછી આપણે દરેક ગામોની અંદર આપણને જાણવા મળે કે આ ગામની અંદર આટલા ફરજી વોટ કરાવ્યા, આ ગામની અંદર કોંગ્રેસ વિચારધારાવાળા પરિવાર ઓછા હોવાથી એમના મત ના થવા દીધા ને એમને બદલે ભાજપના લોકોએ મતદાન કરી દીધા। આવી અનેક ફરિયાદો આવી ત્યારે હું હવે ચોક્કસ કહીશ કે શ્રદ્ધા પણ એક અતૂટ આશીર્વાદ પણ દેવોના મળ્યા છે। એનું કારણ કે આટલા સંસાધનો અમે આટલું ખોટું કરવા છતાં એ જ્યારે એમનો અહંકાર હાર્યો છે, એમનો લોકશાહી કરવા માટેની, મર્ડર કરવા માટેની સિસ્ટમ હતી, લોકશાહીનું ગળું દબાવવા માટેની કોશિશ હતી, એ ક્યાંક ને ક્યાંક કુદરતે એમને આરી આપી નથી। ત્યારે હું ફરી બનાસકાંઠાની જનતાનો આભાર માનું, 18 આલમ 36 કોમનો આભાર માનું। આજે પ્રતાપજી અને એમના પરિવારે અહીંયા જોખણું રાખીને એટલો ઉત્સાહ, ઉમંગ કે ચૂંટણીના દિવસે જેટલો જશ્ન ના મનાવે એટલો ફટાકડા, ફૂલ, ગુલાબ, પેટા, સાલું અને અનેક પ્રકારના જે એક સ્વાગત કરવા માટેની જે પરંપરાઓ છે એ તમામ પરંપરાઓને ધ્યાનમાં રાખીને અમારા આગેવાનોનું સન્માન કર્યું, અમારું સન્માન કર્યું, સૌ શહેર સંબંધીને હાજર રાખ્યા। એમનો પરિવારનો પણ આભાર ને બનાસકાંઠાની જનતાએ અમને આશીર્વાદ આપ્યા છે। 5 વર્ષ બનાસકાંઠાની જનતાનું ઋણ ઉતારવા માટેના અમે પ્રયત્નો કરીશું। જેટલા પણ પડકારો છે એ પડકારો જે પ્રકારે જે વિસ્તારની જે માગણીઓ છે એ માગણીઓ વહીવટીતંત્ર સુધી પહોંચાડી અને લોકોને ન્યાય અપાવવાનું કામ કરશું। લોકસભા સત્ર શરૂ થાય છે, એવા કયા બનાસકાંઠાના મુદ્દા હશે જે બેન વિધાનસભામાં પણ ઉઠાવતા હતા ને હવે કેન્દ્રમાં ઉઠાવવા? બનાસકાંઠાના વિવિધ તાલુકાઓના વિવિધ પ્રશ્નો છે। 24 તારીખે તમામ સાંસદ સભ્યોની શપથવિધિ છે, એના પછી આ ચોમાસું સત્ર છે, એમાં ખેતી માટે સિંચાઈનું પાણી હોય, એજ્યુકેશનની વાત હોય, આરોગ્યની વાત હોય, શિક્ષણની વાત હોય અને સ્થાનિક રોજગારની, મહિલાઓની સુરક્ષા માટેની ને વર્ષોથી આપણે એમ માન્યું હતું કે દેશના વડાપ્રધાન ગુજરાતી છે ને ગુજરાતને ન્યાય મળશે અને ક્યાંક એવા પ્રોજેક્ટો આપશે, કંઈક એવી લાણી આપશે કે એક આપણાને ઉત્તર ગુજરાત તરીકે ગૌરવ લેવાનું થાય, પણ એ પૈકીનું કાંઈ થયું નથી। ત્યારે બનાસકાંઠાની જનતા હોય કે સમગ્ર દેશની જનતા હોય, એક મજબૂત વિરોધ પક્ષની ભૂમિકામાં અમને મૂક્યા છે। ત્યારે વિરોધ પક્ષ તરીકે લોકોનો અવાજ એ સરકાર સુધી પહોંચાડીને લોકોને ઉપયોગી થાય એવા કાર્યો કરવાના પ્રયત્નો કરીએ। ચૂંટણી બાદ ચૂંટણીમાં જુવારું માગ્યું હતું અને દિયોદર તાલુકામાંથી માગ્યા કરતાં વધારે જુવારું આપ્યું છે। હંમેશા બેન અને દીકરીને વહુવર એ બધે જ એક જ આ દિયોદર તાલુકો એવો છે કે મારા સાસરાનો તાલુકો હોવાથી મેં નર્મ ભાવે એમને કીધું કે જિલ્લો તો મને બેન તરીકે કહે છે, પણ હું તમને બેન તરીકે નહીં પણ એક તમારી પુત્રવધુ તરીકે ઘણા વર્ષો પછી 18 વર્ષે અહીં ચૂંટણી લડવા માટે આવીશું
તો મારી પાસે જુવારામાં તમારી પાસે મારે કાંઈ નહીં માગવું, પણ એક વોટ આપીને એક જુવારું આપજો. જે આપણી સંસ્કૃતિ કે ભાઈઓ ભાગે પડતી મિલકત આપવી પડે, અને એ પૈકીનું ઋણ એ દિયોદરની જનતાએ મારા માથે ચૂક્યું છે. એમને માગ્યું એના કરતાં અનેક ગણું આપ્યું છે. એમનો આભાર માનું છું.